आपके साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। देखिए दिन भर की तमाम खबरें सच्चे और तीखे तेवरों के साथ। तब तक के लिए रुक करते हैं आज की अहम खबरों पर। बड़ाली तहसील आज नए इंचार्ज प्राथमिक शिक्षा अधिकारी पाटिल का स्वागत किया गया। बड़ाली तहसील में आज सरकार ने बड़ाली तहसील में प्राथमिक शिक्षा अधिकारी का नए इंचार्ज हसमुख भाई पाटिल को नए टीपीओ का कार्यकाल शुरू हो रहा है। दीपावली वेकेशन शुरू आज से हो रहा है। नए टीपीओ का स्वागत करने प्राथमिक विद्यालय के टीचर्स उपस्थित रहकर स्वागत किया। नरेंद्र सिंह राठौर की रिपोर्ट। साहेब, आप टीपीओનો ચાર્જ આપણે આજથી લીધો તો આપ જે શિક્ષકો વિશે શિક્ષણ વિશે શું કહેવા માંગો છો? સાહેબ, પહેલાં તો મારી ધ્યાનમાં બાળકો હોય, બીજું કોઈ પણ બાળકને અન્યાય ના થાય અને બહુ સારું શિક્ષણ મળે એવા મારા પ્રયત્નો. બીજું અહીંયા જે શિક્ષકો હાજર છે અને શાળાઓમાં જે રજાઓના હોવાથી આવ્યા નથી એ બધા જ શિક્ષકોને મારી શુભકામનાઓ અને હું એમના કોઈપણ કાર્યમાં પાછા નહીં રહું, એમનો સપોર્ટ પૂરેપૂરો હશે, કોઈ પણ કામ સારું થાય એવા મારા પ્રયત્નો હશે. પહેલાં કયા તાલુકામાં હતા સાહેબ? હું અમદાવાદમાં દસક્રોલ તાલુકામાં હતો, જિલ્લા પંચાયત. તો આપનો ત્યાં કેવો અનુભવ રહ્યો ને? ત્યાં સાહેબ મારે 59 શાળાઓનું બીટ હતું, બીટ આચાર્ય હતો. ત્યાર પછી શિક્ષક સંઘમાં પ્રમુખ પણ હતો. ત્યાર પછી પીએમશ્રી શાળા પણ મારી થઈ હતી અને મારી શાળામાં 1000 બાળકો હતા. આજે બી કદાચ જવું તો 1000 બાળકો એક સાથે ઊભા થઈ ગયા હતા. અમે બેનના 2 જણા ગયા હતા. એટલે ત્યાંનો અનુભવ બહુ જ સારો રહ્યો અને સરકારશ્રી તરફથી મને જેટલા પણ લાભ મળ્યા છે બધા જ મેં ત્યાં લીધા અને આખી શાળા પૂરેપૂરી નવી કરીને આવ્યો છું. અને વડાલી તાલુકાના શિક્ષણ વિકાસ માટે કોઈ આયોજન ખરું આપનું? મારું પૂરેપૂરું આયોજન છે. મારી ઈચ્છા એવી છે કે પહેલાં